નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, હું છું માનસી। વાત કરીશું જળબંબાકારની, કારણ કે જે રીતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી અલગ અલગ રાજ્યોમાં તાલુકાની અંદર કેવો વરસાદ નોંધાયો છે તેની વાત કરીશું। સવારે 8 થી 10 ની અંદર 24 તાલુકાની અંદર સાર્વત્રિક મેઘમહેર નોંધાઈ છે। સુરતના ઉમરપાડામાં 2 કલાકની અંદર 10 ઇંચ જેટલો વરસાદ છે કે જે વરસી ગયો છે। ઉમરપાડામાં અત્યારે હાફ પાટિયા જેવી સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે 2 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો ઉમરપાડાની અંદર અને 10 ઇંચ વરસાદ। જ્યારે અલગ અલગ જગ્યાએ ભરૂચના નેત્રંગની વાત કરીએ તો અહીં પણ સરેરાશ 5.5 ઇંચ જેટલો વરસાદ છે કે જે વરસ્યો છે। નીચાણવાળા તમામ વિસ્તારો કે જે જળબંબાકારની સ્થિતિમાં આવી ગયા છે। ભરૂચના નેત્રંગની વાત થઈ રહી છે, 5.5 ઇંચ વરસાદ। નર્મદાના તિલકવાડા નાંદોદની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તિલકવાડા અને નાંદોદમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો। અન્ય 20 તાલુકા એવા છે કે અહીં પણ 1 ઇંચ સુધીનો વરસાદ છે કે જે નોંધાયો છે। ક્યાં કેટલો વરસાદ છે, સવારે 8 થી 10 સુધીના આંકડા આપને બતાવ્યા। સૌથી વધારે વરસાદની પરિસ્થિતિ, સૌથી વધારે અત્યારે મુશ્કેલીની પરિસ્થિતિ ઉમરપાડાની છે, કારણ કે 2 કલાકની અંદર 10 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને અહીં આફ વાટિયાની સ્થિતિ સામે આવી છે। અને આ જ ઉમરપાડાની અંદર અત્યારની પરિસ્થિતિ એવી છે કે વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે। આસપાસના જેટલા પણ લોકો છે તે લોકોમાં અત્યારે ચિંતાનો માહોલ છે। અવિરત વરસાદ અત્યારે પણ વરસી રહ્યો છે। ભરૂચના નેત્રંગમાં સરેરાશ 5.5 ઇંચ જેટલો વરસાદ છે કે જે વરસ્યો છે। અલગ અલગ સિસ્ટમ સક્રિય થતા અત્યારની આ પરિસ્થિતિ સામે આવી છે। હજુ 2-3 દિવસ જેવો વરસાદ રહેશે અને તેમાં પણ ખાસ કરીને દક્ષિણની અંદર જે વરસાદ સામે આવ્યો છે, સુરતની અંદર છેલ્લા 3 દિવસથી વરસાદ ન હતું, તે પછી છેલ્લા 2 દિવસથી અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને તેમાં ઉમરપાડાની જ્યારે આપને વાત કરી છે તો અહીં 2 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસી જતા ઉમરપાડાની સ્થિતિ અત્યારે સૌથી વધારે દયનીય બની ગઈ છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આફ વાટિયાની સ્થિતિ જોવા મળતા ત્યાંના લોકોમાં ભયનો માહોલ પણ છવાઈ ગયો છે। ભરૂચના નેત્રંગની અંદર પણ 5.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। મહત્વની વાત એ છે કે આ તમામ વિસ્તારો એવા છે નીચાણવાળા કે જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે। 8 થી 10ની વાત કરી કે જ્યારે 2 કલાકની અંદર ક્યાં કેવી પરિસ્થિતિ છે। આ સિવાય છેલ્લા 24 કલાકની અંદર પણ ઘણી બધી જગ્યાએ અલગ અલગ વરસાદની પરિસ્થિતિ સામે આવી। 3 દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, નર્મદાના દ્રશ્યો છે। કેડસમાં પાણી ભરાઈ ગયા હતા અને નાનસડ ગામ હતું કે જ્યાં કેડસમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી હતી। બીજા દ્રશ્યો છે દાહોદના બાપજી કોમ્પ્લેક્સ છે કે જેની અંદર પણ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સામે આવી હતી। દુકાનોની અંદર આ પાણી ફરી વળ્યા હતા અને લોકોને લાખોનું નુકસાન પહોંચ્યું છે। ત્રીજા દ્રશ્યો પાણી ભરાઈ જતા ગોધરાના દ્રશ્યો છે કે કોર્ટ સંકુલ હોય તો ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા અને હજુ પણ આ વરસાદી પાણી છે કે જે ઓસર્યા નથી। નર્મદાના દ્રશ્યો જોઈ શકો છો, દાહોદના દ્રશ્યો છે અને ગોધરાના દ્રશ્યો છે, કારણ કે આ બધી જ જગ્યાએ વરસાદ એવો વરસ્યો કે આખરે તેમણે ભયંકર પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું। લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ક્યાં કેડસમાં પાણી છે તેને ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। તંત્ર કામગીરી કરશે કે કેમ તે એક સવાલ છે। બીજા દ્રશ્યો એવા છે કે દુકાનોની અંદર પાણી ભરાઈ ગયા છે। ઝેરોક્સ અને સ્ટુડિયોની દુકાનો હતી। દક્ષિણ ગુજરાતમાં સવારથી જળબંબાકારની સ્થિતિ છે। દક્ષિણને જ્યારે મેઘરાજાએ ઘમરોળ્યું છે ત્યારે સવારથી જળબંબાકારની સ્થિતિ છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં અતિ ભારે વરસાદનો માહોલ છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોની અંદર અત્યારે વધારે વરસાદ વરસી રહ્યો છે। ઉમરપાડામાં સવારે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી 10 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો। 2 કલાકમાં 10 ઇંચ વરસાદ અને 6 થી 10 વાગ્યા સુધીની અને 4 કલાકની અંદર વાત કરીએ તો 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, કારણ કે સવારની જો વાત કરી લઈએ તો અત્યારે હાલ આફ વાટિયાની સ્થિતિનો માહોલ અહીં ઊભો થયો છે। સુરતમાં ખાસ કરીને જ્યાં વરસાદ વધુ વરસી રહ્યો છે ત્યારે વધુ એક સમાચાર સુરતથી જ સામે આવી રહ્યા છે। તેના ઉપર સૌથી પહેલા નજર કરીએ। સુરત બ્રિજ સિટી તરીકે ઓળખાતું શહેર છે, પરંતુ આ બ્રિજ સિટી તરીકે ઓળખાતા શહેરની અંદર અમુક વસ્તુઓ અને અમુક બાબતો, તેમાં પણ સુરતમાં બ્રિજ પર જ્યારે ગાબડા જોવા મળે છે ત્યારે તેના ઉપર પ્રશ્ન ઊભો થાય છે। પ્રશ્ન એટલા માટે કારણ કે સુરતના બ્રિજ શું ખરેખર આવી પરિસ્થિતિની અંદર છે? શું તે અડીખમ નથી? જાગીરપુરા ડબોલી બ્રિજ પર ગાબડા જોવા મળ્યા છે। બ્રિજ પર પડેલા ગાબડાઓના કારણે સળિયાઓ છે કે જે દેખાવા માંડ્યા છે। તો આજ અંગે વધુ માહિતી માટે સુરતથી સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે। સાહિસ, અત્યારે સૌથી વધારે ભયંકર પરિસ્થિતિનું નિર્માણ ઉમરપાડામાં છે, કારણ કે 10 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો 2 કલાકની અંદર। શું વિગતો આપની પાસે? જે બિલકુલ હવામાન વિભાગ દ્વારા જે રીતના સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે સવારે
8 વાગ્યાથી લઈ 10 વાગ્યા સુધી ઉમરપાડાની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આપણી પાસે આંકડા સામે આવ્યા છે. ઉમરપાડાની અંદર સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી 10 ઇંચ વરસાદ સામે આવ્યો છે. ભરૂચના નેત્રગ્રામમાં સરેરાશ 5.5 ઇંચનો વરસાદ પડ્યો છે. ઝઘડિયા, હાંસોટ, ભરૂચ સહિતના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ ઉમરપાડાની વાત કરવામાં આવે તો ઉમરપાડા ખાતે 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને તેને જ લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જે રીતના નીચાણવાળા વિસ્તાર ઉમરપાડા ખાતે આવ્યા છે, જેની અંદર ઝેરોક્સની દુકાન આવેલી છે. અલગ અલગ દુકાનોની અંદર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાને લઈને ઉમરપાડાના ત્યાંનો પણ તંત્રની પોલ ક્યાંક ને ક્યાંક ખુલી છે. ત્યારે આપણે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેર સ્માર્ટ બ્રિજ તરીકે ઓળખાવામાં આવતું હોય અને બ્રિજ સિટી તરીકે ઓળખાતું સુરત શહેરની અંદર હવે બ્રિજ પર ચોમાસાના કારણે ગાબડાઓ પડ્યાની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આપણે વાત કરવામાં આવે તો જહાંગીરપુરા ડબોલી બ્રિજના દ્રશ્યો બતાવી રહ્યા છે, જ્યાં બ્રિજ પર ગાબડાઓ પડ્યાની સ્થિતિ જોવા મળી રહી છે. એટલું જ નહીં પરંતુ બ્રિજના ગાબડાઓ પડ્યાના કારણે સળિયા પણ દેખાઈ આવી રહ્યા છે. અહીંથી વાહન ચાલકો પસાર થતા હોય ત્યારે અનેક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. ત્યારે કેટલીક જે પરિસ્થિતિ સામે આવી રહી છે, ત્યારે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેને લઈને મહાનગરપાલિકાની પણ કામગીરી પર અનેકો સવાલો ઉભા થતા નજરે પડી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ જે રીતના જોવા મળી રહ્યા છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનના દાવા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે તે પણ પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે. આ બ્રિજ સિટી તરીકે ઓળખાતું સુરત શહેરની અંદર એક પછી એક બ્રિજ પર ગાબડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર ગાબડાઓ પડ્યાની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે જિલ્લાની અંદર જે રીતના વરસાદ વરસી રહ્યો છે, ત્યારબાદ સુરત શહેરની અંદર પણ વરસાદી માહોલ જામે તે અગાઉ મહાનગરપાલિકાની બ્રિજ સિટીની જે પોલ છે તે ખોલી દેવામાં આવી છે. જી સાઈઝ દક્ષિણની અંદર ભારે વરસાદની વાત કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે. ઉમરપાડાની ખાસ વાત કરી તે 10 ઇંચ વરસાદ નોંધાયો છે. અત્યારે હાલની પરિસ્થિતિ ત્યાંની શું છે? જી બિલકુલ, ઉમરપાડાની વાત કરવામાં આવે તો ઉમરપાડાની અંદર સવારે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી જે રીતના 10 ઇંચ વરસાદ નોંધાયો છે અને તેને લઈને હજુ પણ વરસાદ અવિરતપણે ત્યાં શરૂ હોવાનું હાલ સામે આવી રહ્યું છે. પરંતુ જે રીતના સ્થિતિ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, કારણ કે જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને આગાહીના પગલે સુરત સિટીની અંદર વરસાદ તો નથી પરંતુ જિલ્લાઓની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે નીચાણવાળા તમામ વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે અને ભરૂચના નેત્રગામના સરેરાશ 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારે સુરત, માંગરોળ, કામરેજ સહિતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ જે રીતના વરસાદી માહોલ જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે, ત્યારે આજે દિવસભર મેઘાની બેટિંગ અવિરતપણે શરૂ રહેશે તેવું પણ લાગી રહ્યું છે. પરંતુ સુરત શહેરની અંદર પણ અલગ અલગ જે વિસ્તારની અંદર છૂટો છવાયો વહેલી સવારે વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ હાલ અત્યારે વરસાદે સુરત સિટીની અંદર વિરામ લીધો છે. પરંતુ જિલ્લાની અંદર અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને હાલ જિલ્લાની વાત કરવામાં આવે તો ઉમરપાડા છે, અલગ અલગ ભરૂચ સહિતના વિસ્તારની અંદર પણ વરસાદી માહોલને લઈને જળબંબાકારની સ્થિતિ ઉમરપાડા ખાતે જોવા મળી છે. જી બિલકુલ સાહિસ, એક વસ્તુ એ પણ સામે આવી જે રીતે આપે બ્રિજના દ્રશ્યો બતાવ્યા, કારણ કે બ્રિજ સિટી ગણાય છે અને આવી હલકી ગુણવત્તાની કામગીરી કરીને જો આ બ્રિજો તૈયાર કરવામાં આવે છે તો લોકોના જીવના સાથે રમત રમવામાં આવતી, શા માટે વિસ્તારને કોર્ડન નથી કરવામાં આવ્યો? પાલિકા તંત્રની કામગીરીને લઈને પણ સવાલો છે. જે બિલકુલ તમારી વાત સાચી છે. જ્યારે લોકો પસાર થતા હોય છે ત્યારે આપણે લોકો જોડે પણ જાણવાનો પ્રયત્ન કર્યો, ત્યારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અહીંથી અમે લોકો પસાર થતા હોય ત્યારે જો અમે આ ગાબડું જોઈને બ્રેક મારે તો પાછળથી અકસ્માતનો ભય પણ સર્જાતો હોય છે. આવી રીતના બ્રિજ સિટીની દ્રશ્યો બતાવ્યા, પરંતુ સુરત સિટીના અલગ અલગ વિસ્તાર એવા છે જ્યાં અનેક જગ્યાએ ખાડાઓ પડ્યાની સ્થિતિ સામે આવી રહી છે. પાલિકા દ્વારા વરસાદ ના હોય ત્યારે ખાલી થીગડું મારી દેવામાં આવતું હોય છે, પરંતુ વ્યવસ્થિત કામગીરી નથી કરવામાં આવતી. જો આ બ્રિજના દ્રશ્યો છે, બ્રિજ પર અનેક જગ્યાઓ ગાબડા પડ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારનું કોર્ડન કરવામાં આવ્યું નથી, બ્રિજ બંધ કરવામાં નથી આવ્યો. અહીંથી વાહન ચાલકો હજારોની સંખ્યામાં પસાર થતા હોય, જો અકસ્માત સર્જાય તો કોની જવાબદાર તે પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. પાલિકા અકસ્માતની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી બ્રિજ પર કરવામાં આવી નથી. જી અને જો આ જોઈને પણ તંત્રની આંખ નથી ખુલતી તો પછી વિચારવાની જરૂર લોકોએ છે કે આપણે જ રસ્તો બદલવો પડશે, બાકી અહીં તો કામગીરી થશે નહીં. સાહિસ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર.
આગળ વધી અને વાત કરીએ તો ભારે વરસાદના કારણે નર્મદાના લાચરસ ગામમાં અનેક નીચાણવાળા સ્થળો પર પાણી ભરાઈ ગયા છે. લોકોની કાર ડૂબી ગઈ હોય તેવા પણ વિડીયો સામે આવ્યા છે. લાચરસ ગામમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે ભારે વરસાદને પગલે ગામનો જે મુખ્ય માર્ગ છે તેને પણ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ગામમાં પાણી ભરાઈ ગયા છે. લાચરસ ગામની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા કેડસમાં પાણી હતા, ત્યાર પછી ગળાડૂબ પાણી જોવા મળ્યા. કાર 80% હતી કે જે ડૂબી ગયેલી સામે આવી હતી. કેટલીક જગ્યાએ આ પરિસ્થિતિની અંદર ગામના લોકોનું એવું કહેવું છે કે હવે આ પરિસ્થિતિમાં અમારે કરવું તો કરવું શું, કારણ કે જ્યાં નજર પહોંચે ત્યાં ફક્ત ને ફક્ત પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. નર્મદાના લાચરસ ગામના દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. ભારે વરસાદના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરો, દુકાનો, બધી જ જગ્યાએ કોમ્પ્લેક્સની અંદર પણ પાણી ફરી વળ્યા છે. તો જે ઘરોની અંદર જે દ્રશ્યો સામે આવે છે, લોકોએ પોતાના ઘરોમાંથી આ વિડીયો બનાવ્યા છે કે તેમના ઘરની બહારની પરિસ્થિતિ કેવી છે. લાચરસ ગામના ઘરની બહાર અત્યારે ગામનો જે મુખ્ય રસ્તો છે તે પણ બંધ થઈ ગયો છે. શું પાણી નિકાલની કામગીરી કરવામાં આવી છે કે કેમ તે પણ એક સવાલ છે. તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રફીક આપણી સાથે જોડાઈ ગયા છે. રફીક, લાચરસ ગામની પરિસ્થિતિ એવી છે કે ક્યાંક કેડસમાં પાણી ભરાયા છે તો ક્યાંક ગળાડૂબ પાણી છે, વિગતો શું ત્યાંથી? જે આપણે જાણ્યું કે નર્મદા જિલ્લાના નાંદોદ અને ગઢેશ્વર તાલુકામાં 5 ઇંચ અને 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જે પરિસ્થિતિ બની હતી, તેના કારણે ગ્રામજનોનો એક આક્રોશ હતો કે જે પાણીનો નિકાલ નથી. વર્ષોથી રજૂઆતો ધારાસભ્ય અને અન્ય લોકોને કરી છે, પરંતુ પાણી નિકાલ ના થતા હાલ લોકો જે 100 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને સસ્તાનાની દુકાનો તેમજ અન્ય ગ્રામ પંચાયત કચેરી તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. સાથે સાથે જે લોકો 100 જેટલા મકાનોના લોકો અસરગ્રસ્ત બન્યા છે તેઓ માટે તંત્ર દ્વારા જે કેમ્પ બનાવવામાં આવશે અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. પરંતુ આ ગ્રામજનોનો આક્ષેપ છે કે જે વિસ્તાર છે તે વિસ્તાર નીચાણવાળો વિસ્તાર છે, તેમાં પાણી નિકાલ માટેની સમસ્યાનો અંત આવતો નથી. દર વર્ષે આવી રીતના પાણી ભરાઈ જાય છે. આ કેરસમાં પાણી ભરાતા કેટલીક ગાડીઓ ડૂબી ગઈ હતી, કેટલાક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ગરીબ આદિવાસી લોકોના મકાનો ડૂબી ગયા હતા. એ પરિવારોની આર્થિક સ્થિતિ નબળી છે અને આ વરસાદના પાણી ઘૂસી ગયા તેઓનું ભારે નુકસાન થયું છે. સાથે સાથે ખેતરોમાં પણ કેળના પાકને પણ નુકસાન થયું છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ પાણી ઘૂસી ગયા છે ખેતરોમાં. એટલે નર્મદા જિલ્લામાં પહેલા વરસાદે 2 જ કલાકની અંદર 5 ઇંચથી વધારે વરસાદ અમુક વિસ્તારોમાં પડ્યો, અમુક વિસ્તારમાં 4 ઇંચથી વરસાદ પડ્યો. 6 થી 8 ની અંદર જે વરસાદ પડ્યો તે વધારે ખાબકાયો હતો અને જેના કારણે જે પાણી ઘૂસી ગયા હતા તેનાથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. તંત્રના અધિકારીઓ ગામ સુધી મોડે પહોંચ્યા છે. પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે, ત્યારે હવે આ લોકોને સરકારી મદદ વહેલી તકે મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે. શું લાચરસ ગામની અંદર અત્યારે પાણી ઓસર્યા છે કે કેમ, એક સવાલ છે. બીજી તરફ શું હજુ પણ ત્યાં વરસાદની પરિસ્થિતિ ચાલુ છે? વરસાદ ચાલુ છે તો પછી પાણી નિકાલની કામગીરીને લઈને પણ ઘણા બધા સવાલો છે. આપણે જાણ્યું કે લાચરસ ગામમાં મંદિર જે ડૂબી ગયું હતું, મંદિરમાં પાણી ભરાયા હતા, ત્યાંથી ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે. રસ્તો હાલ જે નીચાણવાળા વિસ્તાર છે તે વિસ્તારનો ખુલ્લો થયો છે, પરંતુ ગરીબ પરિવારોની તમામ ઘર ચીજ વસ્તુઓ પલળી જતા તેઓનો ઘરનો ચૂલો બપોરે સળગી નહીં શકે. તંત્ર રાહત છાવણી ખોલવાની વાત કરે છે, પરંતુ હજુ સુધી તેઓને ના તો જમવાનું ના તો પીવાનું પાણી મળ્યું નથી. ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જ્યારે ધારાસભ્ય ગામની મુલાકાતે પહોંચ્યા હતા, તેઓએ આશ્વાસન તો આપ્યું છે લોકોને કે પાણી નિકાલની સમસ્યાનો અંત લાવીશું, પરંતુ આજે 2 વર્ષથી 1.5 વર્ષ ઉપરાંત સમય થઈ ગયો વિધાનસભાની ચૂંટણી પતે, પરંતુ પહેલી વાર ગામની મુલાકાતે પહોંચેલા ધારાસભ્યને લોકોએ પણ સવાલ કર્યા હતા કે આ સમસ્યાનો અંત લાવવો જોઈએ. વિકાસની વાતો કરવામાં આવે છે ત્યારે આ લાચરસ ગામ દર વર્ષે આ રીતના પાણીમાં ડૂબી જાય છે. વાહનો ડૂબી જતા વાહનોને ભારે નુકસાન થયું છે, લોકોને નુકસાન થયું છે. આ સમસ્યાનો અંત ક્યારે આવશે? સરકાર વિકાસની વાતો કરે છે તો એક નાના અમથા ગામની અંદર જે 5000ની વસ્તી ધરાવતું ગામ છે, ગામના અંદર અમુક જ ભાગ નીચાણવાળો વિસ્તાર છે, બીજો ભાગ ઊંચાણવાળો વિસ્તાર છે, ત્યાં પાણી ઘૂસતા નથી. નીચાણવાળા વિસ્તારમાં જ પાણી ઘૂસી જાય છે.
લાચરસ ગામ સિવાયની જ્યારે વાત કરવામાં આવે તો નર્મદાની અંદર સારો એવો વરસાદ રહ્યો છે. લાચરસ ગામને જે મુખ્ય રસ્તો છે તે જોડી રહ્યો છે. ગામડાની અંદર પ્રવેશવાનો રસ્તો બંધ થઈ ગયો છે. ત્યારે અલગ અલગ જગ્યાએથી શું અહીં કોઈ મદદ પહોંચાડવામાં આવી રહી છે ખરી, તેને લઈને શું વિગતો છે? તંત્ર હજુ સુધી પહોંચ્યું નતું. ખાલી અધિકારી તાલુકા વિકાસ અધિકારી પહોંચ્યા હતા. જ્યારે અહીંયા કહેવામાં આવે એક નર્મદા મેઇન બ્રિજ છે જે નર્મદા નદીના છેડા પર, ત્યાં એક ભૂવો પડ્યો છે. ત્યારે ખેતરોમાં પણ પાણી ભરાય છે. જ્યારે તંત્ર ગામ પર પહોંચ્યું નહીં, રાહત છાવણી શરૂ કરવાની વાત કરી ત્યારે બપોરનો વહેલી સવારના લોકો જાગે છે. કેમ કે જેમ જેમ સવારમાં પાણી ઘૂસતું ગયું ત્યાં લોકો સવારની 6 વાગ્યાની નીંદર માણતા હતા. તે સમયે પાણી અચાનક ઘૂસ્યા હતા. લોકો પોતાનો જીવ બચાવવા માટે પોતાની ઘર વખરી કે કોઈ કિંમતી ચીજ વસ્તુઓ પણ લીધી ના હતી. ઘરમાં 4-4, 5-5 ફૂટ સુધી પાણી ઘૂસી જતા તેઓ જીવ બચાવવા માટે ઊંચાણવાળા વિસ્તારમાં આવી તો ગયા હતા. તંત્ર કોઈ જે આગાહી કરવી જોઈએ કે આટલો ભારે વરસાદ પડશે તે ગ્રામજનોને જાણ ના હતી અને નીચાણવાળો વિસ્તાર હતો, એકદમ અચાનક પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં તો મુકાયા હતા. સાથે સાથે તંત્રના અધિકારીઓ પણ વહેલી સવારે આવ્યા ના હતા. બીજી કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં ના આવી હતી. આ તો લોકો સજાગ હતા અને નીકળી ગયા બહાર. એ તો કેટલાક લોકો ડૂબી જવાની શક્યતાઓ પણ વધી ગઈ હતી. પરંતુ લોકો એક આદિવાસી વિસ્તારના લોકો છે તેઓને વરસાદનો જે શરૂઆત થઈ હતી તેના પર તેઓ લાગી રહ્યું હતું કે પાણી ઘરોમાં ઘૂસી જશે એટલે તેઓ સલામત નીકળી ગયા હતા. બિલકુલ રફીક, આપ જોડાયા અને ત્યાંથી વિગતો જણાવી તે બદલ આપનો આભાર. આગળ વધીને વાત કરીએ તો ભારે વરસાદને પગલે ગોધરા કોટ સંકુલમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ગોધરામાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ગોધરા કોટ સંકુલમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને કોર્ટમાં કામકાજ અર્થે આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે. ગોધરાના જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, આ તો કોટ સંકુલના દ્રશ્યો છે. ગોધરાની અંદર જો કે અલગ અલગ જગ્યાએ પણ આવી જ રીતે પાણી ભરાઈ ગયા છે. કોટ સંકુલમાં જ્યારે પાણી ભરાઈ ગયા હતા ધોધમાર વરસાદના પગલે ધીમે ધીમે આ પાણી ઓસરી રહ્યા છે, પરંતુ ગોધરા શહેરમાં 2 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 2 કલાકની અંદર 2 ઇંચ વરસાદ વરસતા ગોધરાના અલગ અલગ વિસ્તારોની જો આવી સ્થિતિ સામે આવતી હોય તો ઘણા બધા પ્રશ્નો છે. નીચાણવાળા વિસ્તારો એવા કે જેની અંદર પાણી ભરાઈ ગયા છે. ગોધરામાં ધોધમાર વરસાદના કારણે કોટ સંકુલની અંદર આ વરસાદી પાણી ફરી વળ્યા હતા. આ પહેલા પણ એક દ્રશ્ય એ પણ સામે આવ્યું હતું કે જે નીચાણવાળા વિસ્તારો હતા ગોધરાની અંદર શહેરમાં આવેલા, ત્યારે ત્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હજુ પણ અવિરત વરસાદ ક્યાંક છૂટો છવાયો વરસી રહ્યો છે, પરંતુ 2 ઇંચ વરસાદની અંદર જો કોટ સંકુલની જ આવી પરિસ્થિતિ સામે આવતી હોય તો પછી ઘણા બધા સવાલો છે. ગોધરાના જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, પંચમહાલની અંદર પણ સારો એવો વરસાદ રહ્યો. ગોધરા, દાહોદ, ઝાલોદની અંદર સારો વરસાદ રહ્યો હતો, પરંતુ આ વરસાદના કારણે કેટલીક જગ્યાએ ઠેક ઠેકાણે લોકોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનો પણ વારો આવ્યો. કારણ એ છે કે વરસાદી પાણી ભરાઈ ગયા છે. કેટલીક જગ્યાએ કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ જતા લોકોની દુકાનો છે જે પાણીમાં ડૂબી ગઈ છે અને તેના કારણે લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કેટલીક જગ્યાએ કોટ સંકુલના દ્રશ્યો જે આપણે જોયા કે ત્યાં પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. વાત દાહોદની કરીએ. દાહોદમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ઘણા સ્થળો પર દુકાનમાં પાણી ઘૂસી ગયા હતા અને તેના કારણે દુકાન માલિકોના માલ સામાન અને સામગ્રીને નુકસાન થયા હોવાની ભીતિ છે. મોબાઈલ ઝેરોક્સની દુકાનમાં પાણી ઘૂસતા લાખો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. સ્થાનિક લોકોની ફરિયાદ એ છે કે રોડ ટુ લેવલ દુકાનો કરતા વધુ ઊંચું હોવાથી ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. આ પછી વરસાદ બંધ થયા બાદ દુકાનદારોએ પાણી કાઢવાની કામગીરી હાથ ધરી. પંચમહાલના શહેરા તાલુકાના જૂનીવાડી ગામે પૌરાણિક મહાદેવના મંદિર પર વીજળી પડી. વીજળી પડતા મંદિરનું ગુંબજ તૂટ્યું હતું તો મહાદેવ મંદિરની બાજુમાં પૂજારીના ઘરમાં પણ લાઇટના વાયરને મોટું નુકસાન પહોંચ્યું. તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રવિ આપણી સાથે જોડાઈ ગયા છે. રવિ, પંચમહાલની અંદર જે રીતે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો, કોટ સંકુલની અંદર પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી હતી. વિગતો શું છે ત્યાંથી હાલ? ચોક્કસથી જણાવી દો. આજે વહેલી સવારે મેઘરાજા ધોધમાર ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં વરસ્યા હતા.
માત્ર 2 જ કલાકની અંદર 2 ઇંચ જેટલું પાણી વરસ્યું હતું, વરસાદ વરસ્યો હતો. ગોધરા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તમામ જે સોસાયટી વિસ્તાર છે ત્યાં વરસાદી પાણીનો ભરાવ થયો હતો. તો બીજી બાજુ સ્પોર્ટ સંકુલમાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી હતી. સાથે સાથે એ પણ જણાવશો કે કયા કયા વિસ્તારો છે કે જે પ્રભાવિત થયા હતા, જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી હોય? ગોધરા શહેરનો પશ્ચિમ વિસ્તાર હોય, ભુરાવા વિસ્તાર હોય, અંકલેશ્વર મહાદેવ વિસ્તાર હોય, જે સહિતના તમામ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા અને લોકોને ભારે હાલાકી પડી હતી. બિલકુલ. એક પ્રશ્ન એ પણ થાય છે કે ગોધરાની અંદર અસહ્ય ગરમી અને પછી વરસાદ વરસ્યો છે, તેના કારણે ગોધરાવાસીઓમાં અત્યારે હાલ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે અસહ્ય ઉકળાટ પછી વરસાદ વરસ્યો, પરંતુ અમુક જગ્યાએ એવી પરિસ્થિતિ જોવા મળી કે જ્યાં પાણી ભરાઈ ગયા. જી ચોક્કસથી માનસી, 4 દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજાએ આજે ફરી હેરી કરી હતી અને વહેલી સવારે જે વરસાદ હતો એ ધોધમાર વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે 2 કલાક સુધીમાં 2 ઇંચ જેટલું પાણી વરસતા શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે પાણી મગ્ન થયા હતા. જી બિલકુલ. આપ જોડાને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. આગળ વધીને વાત કરીએ તો રાજ્યમાં આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 17 થી 24 જુલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆતથી ભારે વરસાદની સંભાવના છે, જેમાં મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લામાં વરસાદની આગાહી, જ્યારે કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના. મધ્ય ગુજરાતમાં પણ આગામી ઓગસ્ટ મહિનામાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે. તો આ જ અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી સહયોગી ગાયત્રી આપણી સાથે જોડાઈ ગયા છે. ગાયત્રી, જે રીતે 17 થી 24 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે, 3 સિસ્ટમ સક્રિય થતા વિંડીના માધ્યમથી સમજાવશો કે પરિસ્થિતિ શું રહેશે? જી માનસી, જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે અને 3 સિસ્ટમ આપે જેમ કહ્યું તેમ 3 સિસ્ટમ સક્રિય થઈ છે, અને 3 સિસ્ટમ કેવી રીતે સક્રિય થઈ છે અને એ સિસ્ટમ આપણને મેપમાં ક્યાં જોવા મળી રહી છે તે વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે આ આખો એક મેપ આપણે ભારતનો જોવા મળી રહ્યો છે. એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી અહીંયા જોવા મળી રહી છે, બીજી સિસ્ટમ આપણને અહીંયા મુંબઈ બાજુ સક્રિય થયેલી જોવા મળી રહી છે, એક દક્ષિણ ભારત બાજુ સક્રિય થયેલી જોવા મળી રહી છે, અને તે દિવસે ને દિવસે આગળ વધી રહી છે. કેવી રીતે આગળ વધી રહી છે તે જોઈએ તો એક બંગાળમાંથી સીધી મધ્ય ભારત અને ગુજરાત તરફ આવી રહી છે, બીજી જે દક્ષિણ ભારતમાં પ્રવેશી રહી છે અને તેની સૌથી વધુ અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. જે રીતે આપ દ્રશ્ય જોયા કે અહીંયાથી એક સિસ્ટમ આવે છે અને બીજી 2 સિસ્ટમ અહીંયાથી આવે છે, તેનું કારણ બને છે ગુજરાતમાં વરસાદ વરસવાનું. અને જે રીતે આપણે જણાવ્યું કે 17 થી 22 તારીખ કે આ જે ઝોન જાહેર કરવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા, અને જે 3 સિસ્ટમ કે જે ગુજરાત પર વરસાદનું કારણ બનવાની છે તે આપણે જોયું. આ 16 તારીખનો સમય છે કે જ્યાં સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી જાય છે અને પછી અવિરત વરસાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળવાનો છે. સૌથી વધુ પ્રભાવિત જે ભાગ થાય છે ભારતનો દક્ષિણ ભાગ છે, જે સૌથી વધુ પ્રભાવિત થશે, અને મુંબઈમાં સૌથી વધુ વરસાદ અને તેની ઇફેક્ટ દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળવાની છે. ગુજરાતના મેપ પર આપણે સીધા આવી જોઈએ, અને આ જે સિસ્ટમ સક્રિય થઈ છે જેની ઇફેક્ટ આપણને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. અહીંયા પાલઘરથી સૌથી વધુ વરસાદ, વલસાડ, સુરત, એટલે કે દક્ષિણ ગુજરાતનો ભાગ જે છે તે સૌથી વધુ વરસાદ આપણને જોવા મળવાનો છે. આજની વાત કરીએ તો કેવી રીતે ગુજરાતમાં સિસ્ટમ કાર્યરત થઈ છે, તો અહીંયાથી આખી સિસ્ટમ ગુજરાતમાં આવે છે, જે મેં ભારતના મેપમાંથી બતાવ્યું, અને ગુજરાતમાં કેવી રીતે પ્રવેશી રહી છે. તો આ જે લાલ કલરનું આખું જે વાદળનું ઝુંડ છે જે ગુજરાતમાં આવી રહ્યું છે અહીંયાથી, અને પછી અહીંયા આ વરસાદ શરૂ થવાનો છે. એટલે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં ભારે વરસાદ રહેવાનો છે. વલસાડ, સિલવાસા, સુરત, અને સૌથી વધુ ભારે વરસાદ આપણને સુરતમાં પણ જોવા મળે છે. સુરતના ઉમરપાડામાં સવારે 8 થી 10 ના સમયગાળામાં 10 ઇંચ જેટલો વરસાદ, સાથે ભરૂચનું નેત્રંગ છે કે જ્યાં 5.5 ઇંચ વરસાદ, એટલે કે અહીંયા સુરતમાં સૌથી વધુ વરસાદ, અહીંયા
ભરૂચ આવેલું છે અને ભરૂચના નેત્રંગમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. 17 થી 22 આ સમયગાળો કે જ્યાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. વિડીના માધ્યમથી આપણે જોઈએ કે આ આખી ઇફેક્ટ અહીંયા ગુજરાતમાં અને ગુજરાતને ગમરોળશે અને 22 તારીખ સુધી સતત વરસાદ, સૌરાષ્ટ્રમાં પણ વરસાદ અને આખી જે ઇફેક્ટ અહીંયાથી બની હતી તે આખી પસાર થઈને મધ્ય ભારતથી થઈને મધ્ય ગુજરાતમાં પ્રવેશશે. આખા ગુજરાતમાં તેની અસર જોવા મળશે અને 22 તારીખ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આપણને જોવા મળવાનો છે. જી માનસી. બિલકુલ ગાયત્રી, આપ જોડાયા અને જે રીતે વિંડીના માધ્યમથી દર્શાવ્યું કે ક્યાં કેવો વરસાદ રહેશે તે બદલ આપનો આભાર. તો આખરે જે રીતે 17 થી 24 જુલાઈની વાત કરવામાં આવી છે, ક્યાં કેવો વરસાદ રહેશે અને તેમાં પણ દક્ષિણ ગુજરાતની ગમરોળ છે મેઘરાજાથી વાત પર સામે આવી છે. આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.